મહેમાન આવ્યા ને મહેમાનને ભેળ ખાવી દલુભાઈની, તો આ દલુભાઈને ભેળ ખાવા લઈ જવા છે. અમારા ગામમાં દલુભાઈને ભેળ વખણાય છે, તો એને હાથો થઈને જાય છે બધાને લઈને. મહેમાન આવ્યા લગ્ન કરવા, પણ એ કે દલુભાઈની ભેળ ખાવા જવું છે, એટલે જો અમારા હાડુભાઈ છે તો એને બેઠા એ ભેળ ખાય છે. આ દલુભાઈ ભજીયાવાળા, એને અમે ભેળના ભજીયા ખાવા આવી ગયા છે આજ લગ્નમાં બધા. જો અમારા ભાવનગર સોમનાથ હાઈવે ઉપર જો આવી રીતની ખાટલા ઉપર બેસીને નાસ્તા પાણી કરવાની મોજ અલગ આવે. આ અમારો હાઈવે છે, હાઈવે ઉપર ને અમારા બોધેલના ગામની બહાર રોડ ઉપર આ બધી દુકાનો આવેલી. આવા લીમડાના સાયા, આવા ખાટલા નાખેલા, તો કાંઈ ઘટે નહીં. 45 વર્ષ જૂના દલુભાઈ ભજીયાવાળા છે, એની ભેળને ભજીયા ખાવા મહેમાનને લઈને આપણે આવી જાય. એ વિડીયોમાં જોઈને એના ખાવાની ઈચ્છા થઈ ગયેલી. લવ ડીશ બીજી લે લ્યા હે અડધી બે બાપ દીકરો છે, રાજુ અને એનો બાબલો. દીદે પોકે નહીં. રાજુ તો એકલા ભજીયા જ પાડી કરાવી. કયું ભાવનગર? હા, ભાવનગરથી આવ્યા છે ભજીયા ખાવા. જય માતાજી. મહેમાનને મજા આવી એમ રાજુ પૂછીને પરાણે ભજીયા ખવડાવ્યા. ભેળમાં કેમ મજા આવી હે ને? ટ્રાફિક કાયમ હોય બપોર પછીનું. અમારા મહેમાન છે એક દારૂકાના, એક પરવડીના અને એક અદેવાડાના, બધા જ ગામવાળાના. કા સુરત મળે આવી ભેળ કે આવી ન હોય ને? હા એમ. ભજીયા ખાઓ સમજ્યા વેવાય. હા સારું ને? એવી પણ બે હવાની મજા આવે કેમ? હા હા જઈ આવો તો પછી. અરે વાહ હે ને? હા, ગામમાં ન આવવું તો હોય તોય પરાણે આવે એવું વાતાવરણ છે. મહેમાનોને લઈને ભેળ ખવડાવી વળી. હવે અમારે જવાનું છે તરસીમના લગ્નમાં. ત્યાં ગરબા છે અને ત્યાં પરોઠા અને સેવ ટમેટાનું શાક એવું છે, છતાંય અમે ભેળ ખાવા આવી ગયા છે. હા આમ આપી જ દે કાં. જો અમારા બુદાભાઈ સમોસાવાળા. હા હા નવા ઉતારીએ. અહીંયા કોણ છે? એ મુનાભાઈ. હા ઠીક હાલ. આ તો ઘડીક ન્યા હોય ને ઘડીક અહીંયા હોય. તો મુનાભાઈ મહેમાન આવ્યા એને સમોસા ખવડાવવા તારા સ્પેશિયલ. જુઓ. હા હે કેટલી બાતના નાસ્તા ગરમા ગરમ અમારા બુધાભાઈ
સમોસાવાળા બનાવે. હા, આવી નવી ગ્રાહકી હોય કાયમ રોડ ઉપર સંદારાણા પેટ્રોલ પંપ પાસે. જોવામાં સાગરને એ મહેમાન આવ્યા છે એના ભાઈના ઘરે, તો એના બુધાભાઈ સમોસાવાળાના સ્પેશિયલ સમોસા ખવડાવવાના છે ભાઈ, બરોબર ને? હા યાર, તારો જ વિડીયો જ ઉતારવો પડે. હે વાહ ભાઈ વાહ. હા વાહે પડી ગયા. હે આ સુરત જાય તો સારું. હું સવારના ફોન કરું કોઈ લાગતો નથી, વાત નથી થતી કે રોહિતનો નંબર દે કે રોહિતને કહી દો કંઈક ભાવતાલમાં કરવું હોય થઈ જાય. ધનાભાઈ સીતારામ. અત્યારે આપું છું, ફોન આવશે બરાબર.